જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. જે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ ટોફુની સબ્જી. ટોફુને સોયા પનીર પણ કહેવામાં આવે છે. ટોફુ ખાવામાં ટેસ્ટી તો છે જ, પણ એ પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમથી ભરપૂર છે. ટોફુને લો કેલેરી પણ કહેવાય છે. ચાલો તો ટોફુની સબ્જી બનાવવા માટે સામગ્રી જોઈ લઈએ. સૌથી પહેલાં અહીં મેં 500 ગ્રામ લાલ ટામેટાં લીધા છે. પછી 5 નંગ કાંદા લીધા છે. 1 લીલું કેપ્સિકમ લીધું છે. 1 વાટકી લીલા વટાણા લીધા છે. પછી 1 આદુનો ટુકડો, 4 કળી લસણની અને 2 નંગ કાશ્મીરી લાલ આખા મરચાં. પછી 1 નાની વાટકી કાજુ અને મગજતરી લીધા છે. અને અહીં 200 ગ્રામ મસાલા ટોફુ લીધું છે. તમે સાદું ટોફુ પણ લઈ શકો છો. ચાલો તો પહેલાં આપણે લાલ ટામેટાને નાના નાના કટ કરી લઈશું. આપણે ટામેટાને બહુ નાના પણ નથી કરવાના અને મોટા પણ નથી કરવાના. અહીં ટામેટાના આપણે મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે. પછી આપણા ટામેટાં કટ થઈ જાય પછી આપણે આ રીતે કાંદા કટ કરી લેવાના છે. કાંદાને પણ આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે. પછી આપણે અડધું કેપ્સિકમ લઈશું. એને પણ આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. અહીં મેં 200 ગ્રામ જેટલું ટોફુ લીધું છે. એને પણ આપણે કટ કરી લઈશું. અહીં મેં મસાલા ટોફુ લીધું છે. તમે સાદું ટોફુ પણ લઈ શકો છો. અહીં હું ટોફુના પીસ મોટા મોટા કટ કરું છું. તમે તમારા હિસાબથી નાના મોટા પણ કરી શકો છો. ટોફુ ખાવામાં ટેસ્ટી તો છે જ, સાથે હેલ્ધી પણ છે. ટોફુ કટ થઈ ગયું છે. ચાલો તો શાક બનાવવાનું શરૂ કરીએ. ચાલો તો એક કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ ઉમેરીશું. પછી એમાં 2 આદુના ટુકડા, 4 કળી લસણ, 1 આખી એલચી, 3 થી 4 કારા મરી, 2 થી 3 લવિંગ, 1 બાદિયા લીધું છે. 2 થી 3 નંગ તજ લીધા છે. તેને આપણે તેલમાં ઉમેરી દઈશું. પછી 1 તેજપત્તા ઉમેરીશું. 2 આખા કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું કલર માટે. પછી આપણે કાપેલા કાંદા ઉમેરીશું. તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આપણે કાંદાને ધીમા ગેસ પર સાતળવાનું છે, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. કાંદાને આપણે સતત હલાવતા રહેવાનું છે. કાંદા ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી એમાં કાપેલા ટામેટાં ઉમેરીશું. એને પણ આપણે મિક્સ કરી લઈશું અને ધીમા ગેસ પર થવા દઈશું. અહીં ટામેટાને પણ સતત હલાવતા રહેવાનું છે, નીચે ચોંટી ના જાય તેનું ધ્યાન રાખવું. ટામેટાં થોડા ચડી જાય પછી એમાં કાપેલા કેપ્સિકમ ઉમેરીશું. 1 નાની વાટકી કાજુ ઉમેરીશું અને 1 નાની વાટકી મગજતરી ઉમેરીશું. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. અહીં હું તમને એક સિક્રેટ ટિપ્સ આપીશ કે કાજુ અને મગજતરી ઉમેરવાથી આપણા શાકની ગ્રેવી ગાઢી થશે અને ક્રીમી ફ્લેવર આવશે. અને ઘરમાં અવેલેબલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડું સતળાઈ જાય પછી એમાં 1 નાની ચમચી હળદર ઉમેરીશું. 1 નાની ચમચી મરચાંની ભૂકી ઉમેરીશું. 1 નાની ચમચી ધાણા પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને એને બરાબર મિક્સ કરી લઈશું. આપણા ગ્રેવીનું મટીરિયલ રેડી થઈ ગયું છે. એને આપણે 10 થી 15 મિનિટ ઠંડુ પાડીશું. ત્યાં સુધી આપણે ટોફુને ફ્રાય કરી લઈએ. ટોફુને ફ્રાય કરવા માટે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે. પછી એમાં એક એક કરીને ટોફુના પીસ મૂકતા જઈશું. અહીં આપણે એક વાતનું ધ્યાન રાખવાનું, ટોફુ એકબીજા જોડે ચોંટી ના જાય તે માટે એને થોડા થોડા ડિસ્ટન્સ પર મૂકીશું. ટોફુને આપણે ધીમા ગેસ પર જ ફ્રાય કરીશું. ટોફુ ફ્રાય થઈ જાય પછી આપણે એક કાંટાવાળી ચમચીના મદદથી બીજી બાજુ પલટાવીને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. ખૂબ જ સરસ લાગે છે. આ રીતે પણ ખાઈને એન્જોય કરી શકો છો. હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે એક ડીશમાં લઈ લઈશું. પછી આપણે એક તપેલીમાં 1 થી 2 ગ્લાસ પાણીમાં 1 વાટકી વટાણા ઉમેરીશું. પછી એમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. થોડી વાર આપણે વટાણાને બોઇલ કરવા મૂકીશું. અને હજુ સુધી તમે લીલા વટાણા આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવા એ વાળો વિડીયો ન જોયો હોય તો મેં અહીં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, તે જરૂરથી જોજો. ચાલો તો આપણા વટાણા બોઇલ થઈ ગયા છે. ચાલો તો શાક બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ. હવે આપણું મિશ્રણ પૂરેપૂરું ઠંડુ પડી ગયું છે. તેને આપણે એક મિક્સર જારમાં થોડું થોડું કરીને મૂકતા જઈશું. પછી ઢાંકણ ઢાંકીને એને બરાબર ક્રશ કરી લઈશું. જુઓ, આપણું મિશ્રણ ક્રશ થઈ ગયું છે. આપણા મિશ્રણની થિકનેસ આ રીતે રાખવાની છે. હવે એક કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ ઉમેરીશું. પછી એમાં 1 ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ 1 તેજપત્તા, 2 આખા લાલ મરચાં, 1 આખી એલચી,
3 થી 4 કારા મરી, 1 બાદિયા, 2 થી 3 લવિંગ, 2 થી 3 નંગ તજ તેલમાં ઉમેરી દઈશું. પછી 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. અહીં આપણે ધીમા ગેસ પર જ રાખવાનું છે, નહીં તો મરચું બળી જશે. ત્યારબાદ ક્રશ કરેલી પેસ્ટ થોડી થોડી કરીને ઉમેરતા જઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. જુઓ ગ્રેવીનો કેટલો સરસ કલર આવી ગયો છે. પછી આ રીતે મસાલાવાળું પાણી ઉમેરીશું. તમે તમારી રીતે પાણી ઓછું વધારે કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એકવાર બરાબર મિક્સ કરી લઈશું. પછી આ રીતે આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ ધીમા ગેસ પર ચડવા દઈશું. 5 મિનિટ પછી એમાં બોઇલ કરેલા વટાણા ઉમેરીશું અને ફ્રાય કરેલા મસાલા ટોફુ ઉમેરીશું અને હલકા હાથથી મિક્સ કરીશું. ટોફુને હંમેશા હલકા હાથ વડે મિક્સ કરવાનું, નહીં તો ટોફુ તૂટી જવાનો ભય રહેશે. પછી એમાં 1 નાની ચમચી પનીર મસાલો એડ કરીશું, જેથી તમારું ટોફુનું શાક વધારે ટેસ્ટી લાગશે. પનીર મસાલાની જગ્યા પર ગરમ મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું. તેને આપણે ધીમા ગેસ પર 5 મિનિટ ચડવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ટોફુના શાકની ઉપર તેલ આવી ગયું છે, એટલે સમજી જવું કે શાક રેડી થઈ ગયું છે. પછી એમાં ધાણા નાખી સર્વ કરી લઈશું. આપણું પંજાબી સ્ટાઇલ ટોફુનું શાક ખાવા માટે રેડી છે. આ રીતે તમે ટોફુનું શાક બનાવશો તો વારંવાર બનાવવાની ફરમાઈશ આવશે. છે ને એકદમ સહેલી અને હેલ્ધી રેસીપી. તમે આ સબ્જીને પરાઠા, નાન કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો. તમે આ રીતે ટોફુનું શાક બનાવશો અને ઘરે ખવડાવશો તો એ લોકો ટોફુ છે કે પનીર ઓળખી નહીં શકશે. જો તમે ઘરે આ રીતે પંજાબી રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર ટોફુ ના બનાવ્યું હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.